કારણ કે વેદો તમારા હાથમાં રમે છે. હે બાપજી, આપના સિવાય મારા મનનું સમાધાન કોણ કરે? વર્ષોથી પ્રયાગમાં ત્રિવેણીમાં સ્નાન કરું છું, આટલા બધા સાધુ સંતોના સંગમાં રહું છું, છતાંય હજુ મારા મગજમાંથી એક સંશય ગયો નથી. અને આજે પૂછવા જેવી યોગ્ય વ્યક્તિ દેખાણી એટલે મને થયું કે આજે હું પૂછી લઉં. અને એટલે ભરદ્વાજ ઋષિ યાજ્ઞવલ્કને કહે છે કે હે પ્રભુ, મારા સંશયને તમે દૂર કરો. હવે સવાલ એવો થાય કે ભરદ્વાજ જેવા ઋષિના મનમાંથી હજે સંશય ગયો નથી. જે ત્રિવેણીમાં સ્નાન કરે, આટલા કુંભ કર્યા હોય, છતાંય જેના મગજમાંથી સંશય ન ગયો હોય, તો હું અને તમે તો બાપ કઈ વિશ્વાસમાં? મારા ને તમારામાં સંશય હોય એમાં કોઈ નવાઈ નથી, પણ સંશયનું સમાધાન સંતો સિવાય કોઈ કરતું નથી. અને એટલે કહ્યું કે બાપજી, આ સંશયનું સમાધાન તમારા હાથમાં છે. કહો કુંભજ, કહો ભરદ્વાજ ઋષિ, તમારો પ્રશ્ન શું છે? અને કુંભજ ઋષિ યાજ્ઞવલ્કને બે હાથ જોડી અને પૂછે છે, બાપ, એક રામ અવધેશ કુમારા, એક રામ અવધેશ કુમારા, દિનકર ચરિત વિદિત સંસારા, દિનકર ચરિત સંસારા, હે નારી બિરહલ હે હું અતિ અપારા, નારી બિરહ અતિ પારા, ભયેવું હો શરણ રાવણ મારા. ભરદ્વાજ ઋષિએ કહ્યું કે હે બાપજી, હે યાજ્ઞવલ્ક બાપજી, મને પહેલા તો એ તમે સમજાવો કે રામ કોણ છે? એક રામને તો હું જાણું છું, અયોધ્યાના રાજા દશરથના દીકરા છે. પિતાના વચન ખાતર જેણે રાજપાટ છોડી અને વનવાસ ગયા, વનવાસ દરમિયાન એમની પત્ની સીતાનું અપહરણ રાવણ કરી ગયો અને રાવણને માર્યો. એ રામને તો હું જાણું છું, પણ હજુ મારા મનમાંથી શંકા નથી ગઈ કે ખરેખર જે ભગવાન જેનું નામ જપે છે રામ રામ રામ, એ રામ દશરથના દીકરા કે કોઈ પછી બીજા કોઈ રામ? એક રામ દશરથ કા બેટા, એક રામ દશરથ કા બેટા, એક રામ ઘટો ઘટ में बैठा, એક રામ ઘટો ઘટ में બેઠા, एक राम का सभी पसारा, एक राम का सभी पसारा, एक राम है सबसे न्यारा, एक राम है सब